મોદીજીને મારો એક પ્રશ્ન છે, ભાજપના જે સત્તાધીશોને મારો પ્રશ્ન છે કે તમે શું છુપાવવા માંગો છો? તમે શનાથી ડરો છો? પૈસા ખુદા તો નહીં હે પર ખુદા સે કમ ભી નહીં હે, આવું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખે જે તે સમયે કીધું હતું. 150 કરતાં વધારે પેપરો સરકારી ભરતીઓમાં પેપર ફૂટ્યા છે. આ કોઈ નાનો આંકડો નથી. અને જ્યારે પ્રેસ મીડિયા કે સોશિયલ મીડિયા પર વાતો એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે કે કલ લડે તે ગોરો છે, રાજ લડેંગે ચોરો છે, એને કોઈ ટક્કર આપી શકે અને એ લોકોની જે ઝેરીલી માનસિકતામાંથી આ દેશના યુવાનોને કોઈ બહાર લાવી શકે કે આવતીકાલે આ દેશમાં પણ બાંગ્લાદેશવાળી અને નેપાળવાળી ના થાય. સામાન્ય શિક્ષણ મંત્રીનું રાજીનામું આ સરકાર કેમ નથી લેતી? એના પાછળનો એનો ઉદ્દેશ શું છે, મોટિવ શું છે? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં હું છું યશ નાયક. જે રીતે અત્યારે હાલમાં સમગ્ર દેશની અંદર જે નેટ પેપરને લઈને ચર્ચા ચાલી રહી છે, વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે દિલ્હીની અંદર, ત્યારે કોંગ્રેસના નેતા અમિત નાયક આપણી સાથે ચર્ચા ઉપર જોડાયા છે. અમિતભાઈ સાથે સીધો વાત કરવાની કોશિશ કરીશું. અમિતભાઈ, જે રીતે અત્યારે હાલમાં સમગ્ર દેશની અંદર આ પેપર લીકને લઈને ચર્ચા ચાલી રહી છે, વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, શું કહેશો? કોંગ્રેસ કઈ રીતે જોવે છે? ખાસ કરીને છેલ્લા 2014 બાદ આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જ્યારે વિકાસ મોડલની વાત આવે ત્યારે ટ્રિપલ એન્જિન સરકાર, વિકાસ સરકાર, મહાસત્તા, આવા બધા શબ્દો આપણે મીડિયામાં, સોશિયલ મીડિયામાં જોઈએ છીએ. આજે ભારતના યુવાનો છે, ભારત એકમાત્ર દેશ એવો છે જે આખી દુનિયામાં સૌથી યુવા વયના જે યુવાધન કહેવાય એ ધરાવતો એકમાત્ર દેશ હોય તો એ ભારત દેશ છે. આ દેશમાં આટલી મોટી જે સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય અને વિવિધતામાં એકતા, આ દેશનો જે રીતે ગ્રોથ થવો જોઈએ અને એમાં બી મુખ્ય પાસું છે શિક્ષણ. આ દેશના યુવાનોને જો યોગ્ય શિક્ષણ મળે તો આપણા દેશમાં એવા વિદ્યાર્થી ધન છે જે વિશ્વમાં પોતાનું નામ કરી ચૂક્યા છે. જે મેડિકલ ફેકલ્ટી હોય, એન્જિનિયરિંગ ફેકલ્ટી હોય, વૈજ્ઞાનિક જે ફેકલ્ટી છે, ઘણી જગ્યાએ આ ભારત દેશના યુવાનોએ પોતાની કોઠાસૂઝથી, પોતાની આવડતથી પોતાનું નામ રોશન કર્યું છે, આ દેશનું નામ રોશન કર્યું. છેલ્લા 2014 બાદ કેન્દ્રમાં મોદી સરકાર, ભાજપની સરકાર 12 વર્ષની અંદર 150 કરતાં વધારે પેપરો સરકારી ભરતીઓમાં પેપર ફૂટ્યા છે. આ કોઈ નાનો આંકડો નથી. કદાચ ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડનો કોઈ ડેટા આ ટાઈપનો જો નોંધે તો ભારત માટે આ શરમજનક કહેવાય. અને આટલી ત્રુટીઓ અને સરકારના જ મેળાવડીપણાથી આવા પેપરો ફૂટતા હોય, જેમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલા, ભારતીય જનતા પાર્ટીનો હોદ્દો ધરાવતા, ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રોટોકોલ લીડર હોય, એમની સાથે જોડાયેલા એમના ઘર પરિવારના સભ્યો જ આવા પેપર કાંડમાં જોડાયેલા હોય, છતાં પણ એક પણ વ્યક્તિનું રાજીનામું ના લેવાય. અને જ્યારે પ્રેસ મીડિયા કે સોશિયલ મીડિયા પર વાતો એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ભાઈ, એક ચમરબંધી તો બતાવો જેને તમે આના માટે જવાબદાર ગણ્યો હોય, જેને સજા કરાવી હોય, જેને જેલના સળિયાની પાછળ ગયા, જેનું ઘર કે જેની ફેક્ટરી કે જેની પ્રોપર્ટી તમે બુલડોઝર ફેરવી હોય. એક સામાન્ય ગુનો કરનાર વ્યક્તિ અને પોતાની વાહવાહી લૂંટવા માટે આપણે હજારો ઘરો પર, ગરીબના ઘરો પર બુલડોઝર ચાલતા જોયા છે. પણ આટલા 150 કરતાં વધારે સરકારી ભરતીઓના પેપર ફૂટ્યા, એક બુલડોઝર એ દિશામાં નથી જતું. આ પ્રશ્ન તમે કરીએ છીએ. કોંગ્રેસનો રોલ શું આપે પૂછ્યું, બહુ સારી વાત છે. આઝાદી પહેલા જ્યારે અંગ્રેજો આ દેશનું શોષણ કરવા આવ્યા હતા, આ દેશને લૂંટવા આવ્યા હતા, આ દેશનો ખજાનો લૂંટી રહ્યા હતા, એ અમે હંમેશા અમારા સૂત્રમાં કહે છે કોંગ્રેસ પાર્ટી કે કલ લડેથી ગોરો છે, રાજ લડેંગે ચોરો છે. કેમ ચોર? જે લોકો ભગવાન શ્રીરામના મંદિરમાં ચોરી કરે, જે પક્ષના આગેવાનો, જે પક્ષના લીડરો ભગવાન શ્રીરામમાં આસ્થાની વાતો કરીને ભગવાન શ્રીરામના ઘરમાં, એમના ખજાનામાં ડાકો ડાલે અને ચોરી કરે, એવા લોકો આ દેશમાં સત્તામાં છે. અને આવા ચોરો જે કાલના ગોરાઓ હતા, આજના ચોરો. એટલે હું હંમેશા કહું છું, મારા પક્ષના આગેવાનો કહે છે કે આ દેશમાં આવા ગોરો જે લોકો આપણા પર શોષણ કરવા આવ્યા હતા, કે અત્યારના ભારતીય જનતા પાર્ટીના ચોરો, એને કોઈ રોકી શકે કે જે વિચારધારા છે, જે નફરતની ઝેરવાળી વિચારધારા અને એમના જે મનસૂબા છે, એને કોઈ રોકી શકે આજની તારીખમાં આ દેશમાં તો માત્ર ને માત્ર એક જ પાર્ટી છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. કોંગ્રેસ પક્ષનું સંગઠન
અમારી પક્ષની વિચારધારા કે અમે ક્યારેય સત્તાની લાલચ માટે નહીં, પણ 1885થી જ્યારે આ દેશ આઝાદ નહોતો થયો, અંગ્રેજો જેનો તપતો સૂરજ હતો, એવું કહેવાતું હતું કે અંગ્રેજોનો સૂરજ કદી અસ્ત નથી થતો. એક દેશમાં જ્યારે સૂરજ આથમે અને બીજા દેશમાં ઉગ્યો હોય ત્યાં એની સત્તા હતી, એવા અંગ્રેજો સામે અમે આ દેશને આઝાદી આપવા માટે લડ્યા છે. ત્યારે પણ કોંગ્રેસ પક્ષ એટલો સક્ષમ હતો કે આ દેશના નાગરિકો સ્વમાનભર માથું ઉંચકીને આ દેશમાં જીવન નિર્વાહ જીવી શકે અને સન્માનભેર જીવી શકે, એટલે અમે એમને અંગ્રેજોથી પણ આઝાદી અપાઈ હતી. અને આજે આ ભારતીય જનતા પાર્ટીના જે ચોરો છે, જે ભગવાનના મંદિરમાં ચોરી કરે છે, વિદ્યાર્થીઓનું શોષણ કરે છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચોરી કરે છે, એવા લોકો સામે પણ કોઈ ફાઇટ આપી શકે, લડી શકે, એમાંથી આ દેશનું જે યુવાધન જે ભવિષ્ય છે એને સાચો માર્ગ બતાવી શકે ને એમના માટે કોઈ સારી વ્યવસ્થા ગોઠવી શકે, તે માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી અને એની સરકાર જ છે. આ અમારી લડાઈ છે, કારણ કે અમે આ દેશના જે યુવાનો છે એને અમારું ભવિષ્ય સમજીએ છીએ. પણ આ સરકારને ભવિષ્ય નથી દેખાતું. આ સરકારને યુવાનોમાં દેખાય છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, પોતાના માનીતા પરિવારના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. આ દેશમાં જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનો રાફડો ફાટ્યો છે, અને ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસનમાં આવી ત્યારબાદ જે સરકારી મેડિકલ કોલેજ હોય, એન્જિનિયરિંગ કોલેજ હોય, અને જે રકાસ થયો છે, એની જે ડેવલપમેન્ટ થવું જોઈએ, જે મેનેજમેન્ટ થવું જોઈએ, ડે બાય ડે એનો ગ્રાફ ઘટ્યો છે, સરકારી સીટો ઘટતી ગઈ છે. અને જે ભાજપના નેતાઓ અને એમના પરિવારના સભ્યો ફૂલો ફાલ્યા, જે સેલ્ફ ફાઇનાન્સ કહેવાય, પ્રાઇવેટાઇઝેશન છે, ખાનગીકરણ છે, એનો જે વધારો થયો, એના પાછળ જો કોઈનો હાથ હોય તો ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોનો છે. આ દેશના યુવાનો ઓળખી ગયા છે. આજે દિલ્હીમાં જે દેખાવો થઈ રહ્યા છે, જંતર મંતર પર આજે ભારત દેશમાં બહુ ઘણા લાંબા સમય બાદ ટીયર ગેસના સેલ છૂટતા દેખાયા છે, યુવાનો રસ્તા પર આવ્યા છે. અને હું તો આગળનું કદાચ ભવિષ્ય એવું જોઈ રહ્યો છું કે આવતીકાલે આ દેશમાં પણ બાંગ્લાદેશવાળી અને નેપાળવાળી ના થાય, અને આ સરકારને જો આ દેશના યુવાનો જેની પર આજે ટીયર ગેસ છોડવામાં આવે, લાઠીચાર્જ કરવાનો, જે યુવાનો પોતાના ભવિષ્યની ચિંતા કરે છે, જે સરકાર જોડે ખાલી એક પેપર પરીક્ષા, જે પેપરની સિસ્ટમ છે, એ ખાલી આ મોદી સરકાર જોડે એક સારી સિસ્ટમ સેટ થાય એની માંગણી માટે પોતાના શાંતિપૂર્વક જે દેખાવો કરી રહ્યા હતા. આ દેશને નામના અપાવનાર એક સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક, એ આ દેશના યુવાનોના ભવિષ્ય માટે જ્યારે ધરણા પર બેસે અને એના જોડે કોઈ પણ પ્રકારની વાટાઘાટો ના થાય. અમારી પણ સરકાર હતી, કોંગ્રેસ પણ શાસનમાં હતું. આજથી 10-12 વર્ષ પહેલા જ્યારે જંતર મંતર પર અમારી સરકાર વિરુદ્ધ આ પ્રકારના જ્યારે દેખાવો યોજાતા હતા, ત્યારની કોંગ્રેસ સરકાર, યુપીની સરકાર, મનમોહન સિંહની સરકાર આ દેશમાં લોકશાહીને જીવંત રાખવા માટે જ્યારે અમારી વિરુદ્ધમાં આંદોલનો થતા હતા અને આવા ધરણા પ્રદર્શન થતા હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીનું ઉચ્ચ સ્તરીય કેબિનેટ મંત્રીઓ હોય, અમારા ઉચ્ચ કક્ષાના સંગઠનના જે આગેવાનો હોય, અને અમારી સરકારમાં બેઠેલા જે બ્યુરોક્રેટ્સ હોય, એની એક અમારી આખી ટીમ બનાવવામાં આવી હતી અને એસઆઈટી બનાવવામાં હતી. એ એસઆઈટીના સભ્યો જે દેખાવ કરતા હતા એની જોડે વાટાઘાટો કરતા હતા, એમની સાથે સંવાદ કરતા હતા. અમે જો આ મોદી સરકાર અને ભાજપ સરકારની જેમ ડાયરેક્ટ લાઠીચાર્જ કર્યો હોત તો આજે કદાચ અમે પણ સત્તામાં હોત, પણ અમે આ દેશને લોકશાહી ટકાવનારા લોકો છીએ. અમે આ દેશની લોકશાહીનું ચિંતન કરનારા લોકો છીએ. પણ અમિતભાઈ, આજે કહેવાય છે કે આજે ચોમાસું સત્ર સંસદ શરૂ થયું. ભાજપની સરકાર એમ કહે છે કે જ્યારે સંસદ ચાલુ થાય છે ત્યારે કોંગ્રેસના નેતાઓ, સાંસદો સંસદને ચાલવા નથી દેતા. આવા સંવેદનશીલ મુદ્દા ઉપર કેમ આવું? આ દેશમાં લોકશાહી જીવંત રાખવા માટે અમે સંસદ પરિસરને લોકશાહીનું મંદિર કહીએ છીએ. આ લોકશાહીના મંદિરને ટકાવવા માટે અને લોકસભાનું જે સત્ર છે એમાં જનતાના પ્રશ્નો અને જનતાની જે રજૂઆત હોય, જનતા માટે કામ થાય, એ માટેની જે પ્રશ્નોત્તરી થાય, અને જે સમયનો બગાડ ના થાય, અમે ચર્ચા માટે માંગણી કરીએ છીએ. અમે સડકથી સંસદ સુધી સત્તામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશો છે, મોદીજી છે, અમે વારંવાર એમને વિનંતી કરીએ છીએ. આજે આપ મને કહો, આ યુવાનોનો જે પ્રશ્ન છે, આ પેપર લીક જેવા જે કૌભાંડો થઈ રહ્યા છે, જે નીટ જેવી પરીક્ષાઓમાં પેપર ચોરી થાય છે, શું આ મુદ્દે વાત કરવી એ ગુનો છે? શું લોકસભાના સત્રમાં સરકાર ચોમાસું સત્રમાં જ્યારે આ દેશના ખેડૂતો માટેના જે બિલ હોય, ખેડૂતો માટેના જે કાયદા હોય, ખેડૂતોને લાભ કરવા માટે ખેડૂતોની જે માંગણીઓ છે, યુવાનોની જે માંગણી છે, વિદ્યાર્થીઓની માંગણી છે, એના મુદ્દે આ સરકારને ચર્ચા નથી કરી, કારણ કે આ સરકાર ભાગી રહી છે. સરકારને ખબર છે કે શિક્ષણ મંત્રીનું, એક સામાન્ય શિક્ષણ મંત્રીનું રાજીનામું આ સરકાર કેમ નથી લેતી, એના પાછળનો એનો ઉદ્દેશ શું છે, મોટિવ શું છે? આટલા બધા લાખો યુવાનો, દેશના લાખો યુવાનો
આ દેશના અલગ અલગ શહેરોમાં જે પ્રકારના છેલ્લા 2 મહિનાથી દેખાવ થઈ રહ્યા છે, જે પ્રકારે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે, મોદીજીને મારો એક પ્રશ્ન છે, ભાજપના જે સત્તાધીશોને મારો પ્રશ્ન છે કે તમે શું છુપાવવા માંગો છો? તમે શનાથી ડરો છો? અમારી યુપીએની ગવર્મેન્ટ હતી, અમારા પર અનેક આક્ષેપો થયા હતા. જ્યાં જે ડિપાર્ટમેન્ટમાં, મંત્રાલયમાં એક નાની અમથી પણ ફરિયાદ મળી હતી, અમે આ દેશની જનતાને અને વિપક્ષને સન્માન આપીને અમારા ઘણા ખાતાના મંત્રીઓના રાજીનામા લીધેલા, જે ત્યારબાદ કોર્ટમાંથી નિર્દોષ છૂટેલા છે. અને જે કૌભાંડોના નામે ભારતીય જનતા પાર્ટી અને આ લોકોએ બુમરાણ મચાવી હતી કોંગ્રેસની યુપીએ ગવર્મેન્ટ વિરુદ્ધ, એ તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા. કોર્ટમાં એક પણ આક્ષેપ સિદ્ધ નથી કરી શક્યા. પણ જે તે સમયે અમારી જે સરકાર હતી, એણે આ દેશના નાગરિકોના હિતમાં અને એની માંગણીને ધ્યાનમાં રાખીને એમની સાથે સંવાદ કરીને જે તે સમયે જ્યાં અમને યોગ્ય લાગ્યું ત્યાં અમે અમારા મંત્રીઓના રાજીનામા પણ લીધા હતા. કારણ કે આ દેશની લોકશાહીને અમારે જીવંત રાખવી હતી. આ દેશના લોકશાહીના જે લોકતંત્ર પર વિશ્વાસ રાખવા માટે અને સંસદ પરિસરમાં જ્યારે સત્ર ચાલુ થતું હોય, તમે હમણાં મને પ્રશ્ન કર્યો કે ચોમાસુ સત્રમાં વિપક્ષ હોબાળો મચાઈને સમયની બરબાદી કરી. અમે તો હું નથી કહેતો, એવો ભાજપના નેતાઓ સાંસદો કહી રહ્યા. આપે ભાજપના અવાજને મારા સુધી પહોંચાડ્યો, હું એટલે જ આપના થકી એમને યાદ દેવડાવવા માંગુ છું કે આ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાનો વેપલો લઈને આવ્યા હતા અને ખનખનતી રોકડી નોટોનો બંડલ લઈને આવ્યા હતા. અને આ જે લોકશાહીનું મંદિર કહેવાય, જે સદન કહેવાય, એમાં આજ ભારતીય જનતા પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી ત્યારે નોટોના બંડલને ટેબલ પર પાથરીને ખોટા આક્ષેપો કર્યા હતા. અને સમગ્ર વિશ્વમાં નીચા દેખાવાપણું જો કોઈ કૃત્ય કર્યું તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું હતું. એ દિવસ પણ મારે એમને યાદ દેવડાવો છે. પૈસા ખુદા તો નહીં હે, પર ખુદા સે કમ ભી નહીં હે, આવું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખે જે તે સમયે કીધું હતું. અને લોકસભાના સદનમાં એના વિડીયો ઓડિયો આવ્યા હતા. અને ત્યારે આખા દુનિયામાં આ દેશના રાજકીય આગેવાનોને શરમાવવું પડ્યું હતું. એ કૃત્યના અને કાંડ કરનાર પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા. કોંગ્રેસ પાર્ટી તો સદનને પોતાની માં ગણે છે અને જેના માટે આઝાદી માટે અમે લડ્યા છીએ, આગળ પણ લડીશું. અને હું આપને ચોક્કસ વિશ્વાસ અપાવું છું કે જે આ દેશનું ભવિષ્ય, જે છાત્રો, જે યુવાન છે, અમારા રાષ્ટ્રીય નેતા સન્માનીય રાહુલ ગાંધીજી, અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ અને સમગ્ર કોંગ્રેસ પાર્ટીનું મોવડી મંડળ જ્યાં સુધી આ પેપર લીક કૌભાંડીઓને જેલના સળિયા પાછળ નહીં પહોંચાડી ત્યાં સુધી છાત્રો કી ગૂંજ અમારો જે કાર્યક્રમ છે એ યથાવત રહેશે. આજે ગુજરાતમાં પણ એક કરતાં વધારે જગ્યાએ અમે છાત્રો કી ગૂંજ બેનર હેઠળ આ સરકાર જે કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલી છે, જે આ પેપર લીક મામલે કંઈ બોલવા તૈયાર નથી, બેરી મૂંગી થઈ ગઈ છે, એને જગાડવા માટેના આજે અમે અનેક કાર્યક્રમો આપ્યા છે. આની પછી ભવિષ્યમાં પણ આનાથી વધારે આક્રમક કાર્યક્રમો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આપશે. પણ છાત્રો કી ગૂંજ કાર્યક્રમ જે એ સતત કાર્યશીલ રહેશે. અને જ્યાં સુધી કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા મોદી સાહેબ આ બાબતે કોઈ નક્કર અને ઠોસ નિર્ણય નહીં લે ત્યાં સુધી છાત્રો વતી એક મજબૂત વિપક્ષ તરીકે અમે દરેક આ ભારત દેશનો જે કોઈ પણ વિદ્યાર્થી યુવાન છે એની પાછળ કોંગ્રેસ પાર્ટીનો આગેવાન કાર્યકર્તા એની પાછળ ઊભેલો છે, એક મજબૂત ચટ્ટાનની જેમ ઊભેલો છે. એમના ભવિષ્યને રગડોળાવવા માટે જે આ ખોટી નીતિ છે એને બદલવા માટે અમે મક્કમ છીએ અને પ્રામાણિકતાથી અમે અમારું 100% આપીશું. અને વિપક્ષ તરીકેની અમારી ભૂમિકા છે એને અમે પૂર્ણ કરીશું. સવાલ એ છે કે અમિતભાઈ, રાહુલ ગાંધી હજી સુધી કેમ નથી ગયા? જો દેશના આટલા મોટા વૈજ્ઞાનિક, જેની ઉપર 3 ઇડિયટ્સ જેવી ફિલ્મો બની ગઈ, આટલા માટે દેશ માટે, સૈનિકો માટે ત્યાં લદ્દાખની અંદર એવા ટેન્ટ બાંધ્યા છે જેથી ઠંડીની અંદર તેમને રાહત મળે, રાહુલ ગાંધી હજી સુધી કેમ ના દેખાયા? દિલ્હી દૂર નથી, પણ એ તો દિલ્હીમાં જ છે. આપણે બહુ સારો સવાલ કર્યો. કોંગ્રેસ પાર્ટીનું જે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ છે એમણે 3 દિવસ પહેલાં જ અમારા ઓફિશિયલ લેટર પેડ એક પરિપત્ર બહાર પાડ્યું. સન્માનીય સોનમ વાંગચુક સાહેબ છે જે ધરણા પર ઉતર્યા છે. મેં પહેલાં કીધું કે આ દેશનું જે ભાવિ છે, ભવિષ્ય છે, એ ભવિષ્યની ચિંતા કરીને તેઓ એમને ન્યાય આપવા માટે ધરણા પર બેઠા છે. એમની તબિયત જે રીતે બગડતી જતી હતી, સૌથી પહેલાં આ નિષ્ઠુર અને અકડું સરકાર અને મોદીનું જે મંત્રીમંડળ છે એમાં તો કોઈ એ બાબતે ધ્યાન ના આપ્યું.
પણ એક વિપક્ષ તરીકે અમે ચિંતિત થઈને અમારા શીર્ષ નેતૃત્વ, અમારા સંગઠન મહાસચિવશ્રી લેખિતમાં અને અમારા ડેલિગેશનને મોકલીને એમને વિનંતી કરી. અમારા રાજ્યસભાના સાંસદ અને અમારા રાષ્ટ્રીય પ્રવક્તા મીડિયા ઇન્ચાર્જ પવન ખેડાજી પોતે ડેલિગેશન સાથે ગયા. વિદ્યાર્થીઓના મુદ્દે ચર્ચા કરી. ભવિષ્યમાં સરકાર સામે કઈ રીતે લડવું એ તમામ બાબતે તમામ પાસા ઉપર ચર્ચા થઈ અને એમને બહુ જ મૃદુતાથી અને મક્કમતાથી કીધું કે ભાઈ આપની તબિયતને પણ ધ્યાનમાં રાખીને આપ અત્યારે જે આપની ભૂખ હડતાળ છે એને સમેટી લો. આ સરકાર સામેની જે લડાઈ છે એમાં આપણે સૌ સાથે મળીને લડીશું. ભવિષ્યમાં કોંગ્રેસ પાર્ટી આવા અનેક કાર્યક્રમો આપશે અને એ કાર્યક્રમો થકી જ સરકાર સામે આ બાબતે ન્યાય મેળવવા માટે લડશે. જેમના ધરણા પ્રદર્શન પર જે રાહુલ ગાંધીજીનો આવવાનો સવાલ છે, તો કોઈ પણ જ્યારે આવા ધરણા પ્રદર્શન થતા હોય છે અને જ્યારે કોઈ રાજકીય બેનર હેઠળ થતા હોય છે, આપ બી જાણો છો, હું પણ જાણું છું કે દેશના બહુ નામાંકિત વૈજ્ઞાનિક છે, આ દેશને ગૌરવ અપાયું છે, પણ ક્યાંક ને ક્યાંક હમણાં નવી આવેલી કોકરોચ પાર્ટી બેનર હેઠળ ત્યાં ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે. મેં આપને કીધું કે આ દેશમાં સંઘ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એને કોઈ ટક્કર આપી શકે અને એ લોકોની જે ઝેરીલી માનસિકતામાંથી આ દેશના યુવાનોનો કોઈ બહાર લાવી શકે અને એવી કોઈ પાર્ટીઓ તો એકમાત્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે, જેનો પોતાનો બહોળો ઇતિહાસ છે, પોતાની ગરિમા છે, એક વિચારધારા છે. તો કોઈ અન્ય પાર્ટીના બેનર હેઠળ અમારા રાષ્ટ્રીય નેતા અચાનક જાય, કોઈ એક વ્યક્તિને અમે સપોર્ટ કરી શકીએ, કોઈ એક વિચારધારા જે દેશનું ભવિષ્ય છે એને અમે સપોર્ટ કરી શકીએ, પણ જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પોતે મજબૂતીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર સામે લડવા માટે મક્કમ છે. છાત્રો કી ગુંજ જેવો કાર્યક્રમ રાહુલજીએ જે રાજસ્થાનમાં કર્યો, લાખો યુવાનો દેશભરમાંથી આવ્યા, એ કોઈ નાનો કાર્યક્રમ તો છે નહીં. અને ત્યારબાદ રાહુલજીએ તમામ પીસીસી ચીફ આ ભારત દેશના જેટલા રાજ્યો છે એમાં જ્યાં અમારી સરકાર હોય ત્યાં પણ, જ્યાં સરકાર ના હોય ત્યાં પણ તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓને આદેશ આપ્યો કે ભાઈ છાત્રો કી ગુંજ બેનર હેઠળ આક્રમક કાર્યક્રમો આપવાના છે. ત્યાં જે કોઈ પણ સરકાર હોય ભારતીય જનતા પાર્ટીની એને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવાની છે અને જે પણ આવા પેપર લીક કૌભાંડોમાં સંડોવાયેલા આરોપી હોય એની કોઈ સહે શરમ રાખે અને જે સજા થાય, જ્યાં સુધી ન્યાયતંત્ર દ્વારા કે સત્તા પક્ષ દ્વારા એવા લોકોને જેલના સળિયા પાછળ ના ધકેલવામાં ત્યાં સુધી આપણે આ લડાઈને ચાલુ રાખવાની, એ અંતર્ગત કાર્યક્રમો આપવા. અને એના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો ગુજરાત કોંગ્રેસ ખૂબ જ આક્રમક રીતે છાત્રો કી ગુંજ બેનર હેઠળ આ જે ગુજરાતના જે છાત્રો છે, જે વિદ્યાર્થીઓ છે, જે ગુજરાતમાં પણ 20 કરતાં વધારે સરકારી ભરતી કૌભાંડો થયા, 40 કરતાં વધારે પેપરો ફૂટ્યા, એવા તમામ લોકોને ન્યાય આપવા માટે પણ અમે આ બેનર હેઠળ આ કાર્યક્રમો આપી રહ્યા છે. અમારી લડત ચાલુ રહેશે. ભવિષ્યમાં આ કાર્યક્રમ અંતર્ગત રાહુલ ગાંધીજી આ દેશના વિવિધ રાજ્યોનો પ્રવાસ પણ કરશે અને છાત્રો કી ગુંજ કાર્યક્રમને સફળતાથી આગળ વધારીને આ દેશના તમામ યુવાનોને એકજૂથ કરીને એક ચોક્કસ સારી નીતિ બને, જે ભવિષ્યમાં આવા કોઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય છીનવી ના લે, એમની મહેનત એળે ના જાય અને એમની મહેનતને કોઈ આવી સરકાર કે એમના મેળાપડીવાળા લોકો એમનું શોષણ ના કરી જાય, એવી એક નક્કર સિસ્ટમ ના બને ત્યાં સુધી આ લડાઈ અમારી ચાલુ રહેશે અને અમારો સપોર્ટ એને રહેશે. તો આ હતા અમિતભાઈ નાયક, કોંગ્રેસના નેતા. ત્યારે આવનારા દિવસોની અંદર 2027 વિધાનસભાનું ઇલેક્શન નજીક છે, ત્યારે કોંગ્રેસની રણનીતિ આ મુદ્દે શું રહેશે અને વિધાનસભા ઇલેક્શનની અસર કઈ રીતે જોવા મળશે ગુજરાતમાં, તે જોવું રહ્યું. યશ નાયક, અમદાવાદ.